હલો સ્ટુડન્ટ્સ, બીકોમ એકાઉન્ટન્સીમાં આપણે સંયોજનના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ. તો આ વિડીયોમાં આપણે સંયોજનના હિસાબોનો એક ખૂબ જ અગત્યનો દાખલો શીખીશું. આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટીમાં ટીવાય બીકોમ એપ્રિલ 2010 તેમજ ત્યારબાદ નવેમ્બર 2015, 2016, 2018 અને 2019 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. એટલે ખૂબ જ અગત્યનો દાખલો છે, ધ્યાનથી શીખવા વિનંતી. સાગર લિમિટેડ અને સરિતા લિમિટેડનું તારીખ 1/4/26ના રોજથી સંયોજન કરવામાં આવ્યું અને ચાલુ બંને કંપનીઓનો ધંધો ખરીદી લેવા માટે સંગમ લિમિટેડ નામની નવી કંપની સ્થાપવામાં આવી. જો બે કંપની છે, કઈ કઈ? સાગર લિમિટેડ અને સરિતા લિમિટેડ. આ બંને કંપનીઓનું સંયોજન કરવામાં આવ્યું અને બંને કંપનીઓને ખરીદી લેવા માટે કઈ કંપની સ્થાપવામાં આવી? સંગમ લિમિટેડ. તે તારીખના બંને કંપનીના પાકા સરવૈયા નીચે મુજબ હતા. જુઓ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સાગર લિમિટેડનું પાકું સરવૈયું છે અને સરિતા લિમિટેડનું પાકું સરવૈયું છે. સૌપ્રથમ ઇક્વિટી અને દેવા આપ્યા છે, ત્યારબાજુ મિલકતો બધી મિલકતો પણ આપી છે, તેમજ થોડાક હવાલાઓ પણ આપ્યા છે. એ પણ આપણે સમજી લઈએ, ત્યારબાદ દાખલો સોલ્વ કરીશું. વધારાની માહિતીમાં જુઓ, 4 જેટલા હવાલા આપ્યા છે. નંબર 1, સાગર લિમિટેડ અને સરિતા લિમિટેડના 12%ના ડિબેન્ચરો પેટે સંગમ કંપની લિમિટેડે એટલી સંખ્યામાં તેના 15%ના ₹100નો એક એવા નવા ડિબેન્ચર આપવા કે જેથી વ્યાજની આવક એટલી જ મળે. બરાબર? એટલે સાગર લિમિટેડ અને સરિતા લિમિટેડ પાસે જે ડિબેન્ચર છે, જો અહીં તમે જોઈ શકો છો, 12%ના ડિબેન્ચર છે. ₹50,000 સાગર લિમિટેડના છે, ₹35,000 સરિતા લિમિટેડના. તો આ જૂના ડિબેન્ચરના બદલામાં સંગમ લિમિટેડ શું કરશે? પોતાના નવા ડિબેન્ચર આપે 15%ના. પણ કન્ડિશન શું છે? શરત કે વ્યાજની આવક એટલી જ મળવી જોઈએ. તો આપણે ગણતરી કરીને નવા ડિબેન્ચરની રકમ શોધીશું. નંબર 2, સંગમ કંપની લિમિટેડ સાગર લિમિટેડના દરેક 3 શેરના બદલામાં 4 ઇક્વિટી શેર આપશે અને સરિતા લિમિટેડના દરેક 4 ઇક્વિટી શેરના બદલામાં 3 શેર આપશે. એટલે નવી કંપની જે છે સંગમ લિમિટેડ, સાગર લિમિટેડના શેરના બદલામાં પોતાના નવા શેર આપે છે. સરિતા લિમિટેડના ઇક્વિટી શેરના બદલામાં પણ પોતાના નવા ઇક્વિટી શેર આપે છે. આ શેર ₹100ની દાર્શનિક કિંમતના છે, જે ₹110ની કિંમતે આપવાના છે. એટલે નવા શેર ₹100ની દાર્શનિક એટલે કે મૂળ કિંમતના હશે, 110ની કિંમતે આપવાના. એનો અર્થ શું થયો? ₹10 પ્રીમિયમ. બરાબર? એક શેર પર ₹10 પ્રીમિયમ હશે નવા શેર પર. નંબર 3, બંને કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડરોને સંગમ લિમિટેડના 15%ના પ્રેફરન્સ શેર દરેક ₹100ના 120ના ભાવે તેટલી જ સંખ્યામાં આપવા. તેટલી જ સંખ્યા એટલે જૂની કંપની પાસે જેટલા પ્રેફરન્સ શેર છે એટલી જ સંખ્યાના પ્રેફરન્સ શેર નવી કંપની આપશે. પણ કઈ રીતે? ₹100નો શેર 120ના ભાવે, એટલે અહીંયા પણ ₹20 પ્રીમિયમથી આપશે. કાનૂની અનામતો હજુ 2 વર્ષ સુધી રાખવી જરૂરી છે. જે કાનૂની અનામતો છે, પાકા સરવૈયામાં તમે જોઈ શકો છો, અનામત અને વધારામાં બધી અનામતો આપી છે. બરાબર? તો એમાંથી જે કાનૂની અનામતો છે, એ અનામત જે છે એને 2 વર્ષ સુધી હજુ રાખવાની છે. બરાબર? તો એ કાનૂની અનામતોને 2 વર્ષ સુધી આપણે રાખીશું. સંયોજન પછીનું સંગમ લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબની ધારણા હેઠળ તૈયાર કરવાનું છે. એટલે કે આ બંને કંપનીઓનું સંયોજન થાય પછી નવી કંપની સંગમ લિમિટેડનું પાકું સરવૈયું બનાવવાનું છે. જો સંયોજન વિલીનીકરણ સ્વરૂપનું હોય, સંયોજન ખરીદી સ્વરૂપનું હોય, તો બંને સ્વરૂપ પ્રમાણે આપણે પાકું સરવૈયું બનાવીશું. બરાબર? તો સૌપ્રથમ આપણે જરૂરી ગણતરીઓ કરી લઈએ અને ત્યારબાદ પાકું સરવૈયું બનાવવા પર જઈશું. બરાબર? તો સૌપ્રથમ તો આપણે અગાઉ નિયમ જોઈ ગયા એ પ્રમાણે ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે કે ભાઈ ખરીદ કિંમત શું હશે. બંને કંપની, સંગમ કંપની લિમિટેડ જે ધંધો ખરીદે છે, કઈ કિંમતે ખરીદશે. બરાબર? તો એના માટે ખરીદ કિંમતની ગણતરી કરવા માટે સૌપ્રથમ નવી કંપની જૂની કંપનીના શેર હોલ્ડરોને જે શેર આપે છે એની ગણતરી કરવી પડશે. બરાબર? તો સૌપ્રથમ આપણે ગણતરી કરીએ ઇક્વિટી શેર મૂડીની. કે નવી કંપની જૂની કંપનીના શેર હોલ્ડરોને કઈ રીતે શેર આપે છે. તો હવાલામાં જે કહ્યું છે એ સૂચના બરાબર વાંચીને એનો ધ્યાનથી અમલ કરવો પડશે. જો હવાલામાં શું કહ્યું છે? બીજા હવાલામાં સાગર કંપની લિમિટેડ, સંગમ કંપની લિમિટેડ સાગરના 3 શેરના બદલામાં 4 શેર આપશે. બરાબર? તો હાલમાં કેટલા શેર છે સૌથી પહેલા તો એ શોધવું પડશે. બરાબર? તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સાગર લિમિટેડના શેર જે છે ₹100નો એક એવા કુલ કેટલા છે? ₹6 લાખની શેર મૂડી છે. આ શેરની સંખ્યા નથી,
શેર મૂડી છે એટલે રૂપિયા છે, બરાબર? તો શેરની સંખ્યા શોધવી શું કરવાનું? ભરપાઈ રકમ વડે ભાગી નાખવાનું, બરાબર? તો 6,00,000 રૂપિયા જે છે એને એક શેર 100 રૂપિયા વડે ભાગી નાખીએ એટલે આપણને શેરની સંખ્યા મળશે સાગર લિમિટેડના કેટલા? 6,000 શેર. એ જ રીતે સરિતા લિમિટેડના જે શેર છે એની સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? ભરાયેલી શેર મૂડી 5,00,000 જે છે એને એક શેર 100 રૂપિયાનો છે એના વડે ભાગીએ તો 5,00,000 ભાગ્યા 100 એટલે કેટલા શેર થશે? 5,000 શેર થશે. સેમ રીતે એક પ્રેફરન્સ શેરનું પણ સંખ્યા શોધવી પડશે. તો જુઓ 2,00,000 રૂપિયાની પ્રેફરન્સ શેર મૂડી છે સાગર લિમિટેડમાં અને એક શેર કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયા ભરાયેલ છે. તો 2,00,000ને 100 વડે ભાગીએ એટલે કેટલા શેર આવશે? 2,000 શેર આવશે, બરાબર? એ જ રીતે સરિતા લિમિટેડની પ્રેફરન્સ શેર મૂડી 1,50,000 છે. 1,50,000ને શું કરીએ? 100 વડે ભાગી નાખીએ એટલે 1,500 પ્રેફરન્સ શેર આવશે, બરાબર? તો સૌપ્રથમ તો આપણે આ શેરની સંખ્યા શોધવી બહુ જરૂરી બને છે. ત્યારબાદ હવે આગળ ગણતરી કરીએ. તો હવે આપણે ગણતરી કરીએ કે જૂના શેરના બદલામાં નવા કેટલા શેર આપે છે? જૂના શેર અને નવા શેર, બરાબર? તો તમે જોઈ શકો છો શું લખ્યું છે? 3 શેરના બદલામાં 4 શેર આપશે. એટલે જો જૂના 3 શેર હોય તો કંપની નવા કેટલા શેર આપશે? 4 શેર આપશે સાગર લિમિટેડ માટે. જૂના 3 શેરની સામે નવા 4 શેર આપશે આવું હવાલામાં સૂચના આપી છે. માટે જૂના કેટલા શેર છે સાગર લિમિટેડના? 6,000. માટે 6,000 શેર હોય તો એની સામે નવા કેટલા શેર આપશે, બરાબર? તો આમ કરીએ તો આપણને ઇક્વિટી શેરની સંખ્યા મળશે. તો 6,000 ગુણ્યા 4 ભાગ્યા 3 કરીએ, બરાબર? તો નવા શેરની સંખ્યા આવશે 8,000 શેર, બરાબર? ચાલો હવે 8,000 શેર કઈ રીતે આપશે? 100 રૂપિયાનો શેર છે 110ની કિંમતે આપશે, બરાબર? એટલે એની મૂળ કિંમત 100 રૂપિયા છે. 110ના ભાવે આપે એટલે 10 રૂપિયા પ્રીમિયમ. એટલે 8,000 ઇક્વિટી શેર પર 10 રૂપિયા પ્રીમિયમ પણ આપણે ધ્યાનમાં રહેવાનું થશે. જામીનગીરી પ્રીમિયમ એટલે હવે રકમ કરીએ તો 8,000 શેરના 100 રૂપિયા એટલે 8,00,000 રૂપિયા થાય અને 8,000 શેરના 10 રૂપિયા એટલે 80,000 રૂપિયા થાય. આ સાગર લિમિટેડના ઇક્વિટી શેરની ગણતરી થઈ ગઈ. એ જ રીતે હવે સંગમ લિમિટેડના ઇક્વિટી શેરની ગણતરી કરીએ કે ભાઈ જૂના શેર કેટલા છે અને બદલામાં નવા કેટલા આપે છે. તો હવાલામાં જુઓ બીજા હવાલામાં જે સૂચના આપી છે તે સરિતા લિમિટેડના 4 શેરના બદલામાં 3 શેર આપશે. એટલે જૂના 4 શેર હોય બદલામાં નવા કેટલા આપે? 3. તો સરિતા લિમિટેડના શેર કેટલા છે? 5,000 ઇક્વિટી શેર છે, બરાબર? માટે 5,000 કેટલા? તો 5,000 ગુણ્યા 3 ભાગ્યા 4 કરીએ તો 3,750 ઇક્વિટી શેર થાય. આટલા નવી કંપની ઇક્વિટી શેર આપશે. કેટલા રૂપિયાના ભાવે આપશે? તો આપણે જોઈએ જ 100 રૂપિયાનો શેર 110ના ભાવે એટલે 10 રૂપિયા પ્રીમિયમ. એટલે 100 રૂપિયા શેરની મૂળ કિંમત થશે અને 10 રૂપિયા પ્રીમિયમ થશે. 3,750 ઇક્વિટી શેર પર 10 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ, બરાબર? આમ કરીને રકમ શોધીએ તો 3,750 ગુણ્યા 100 રૂપિયા પ્રમાણે 3,75,000 રૂપિયા સરિતા લિમિટેડની શેર મૂડી થશે અને પ્રીમિયમ 37,500 થશે, બરાબર? આ ઇક્વિટી શેર મૂડીનો મુદ્દો પૂરો થયો. એ જ રીતે હવે પ્રેફરન્સ શેર મૂડીની વાત કરીએ. ઇક્વિટી શેર મૂડીની આપણે ગણતરી કરી નાખી. આ જ રીતે આપણે પ્રેફરન્સ શેર મૂડીની પણ ગણતરી કરીશું, બરાબર? ચાલો તો પ્રેફરન્સ શેર કઈ રીતે આપે છે? તો હવાલામાં જે સૂચના આપી છે ફરી પાછા એ હવાલા ઉપર છે ત્રીજો હવાલો. બંને કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડરોને સંગમ લિમિટેડના 15%ના પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 100ના 120ના ભાવે તેટલી જ સંખ્યામાં આપવા. તેટલી જ સંખ્યા એટલે જે જૂની સંખ્યા છે એટલી જ. તો જૂના પ્રેફરન્સ શેર કેટલા છે? જુઓ આપણે ગણતરી કરીને શોધ્યું છે. સાગર લિમિટેડના 2,000, સરિતા લિમિટેડના 1,500, બરાબર? તો 2,000 પ્રેફરન્સ શેર છે અને એક શેર કેટલા રૂપિયાના ભાવે આપે? 100 રૂપિયાનો છે 120ના ભાવે આપે. એટલે અહીંયા પણ પ્રીમિયમ થશે. 100 રૂપિયા મૂળ કિંમત થશે અને 2,000 પ્રેફરન્સ શેર 120ના ભાવે છે એટલે 20 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ થશે.
બરાબર. એ જ રીતે સરિતા લિમિટેડના 1500 શેર છે ને, બરાબર. તો 1500 શેર ગુણ્યા ₹100 મૂળ કિંમત અને 1500 શેર પર ₹20 જામીનગીરી પ્રીમિયમ. બરાબર. તો આ રીતે આપણને પ્રેફરન્સ શેરની રકમ પણ મળી જશે. તો 2000 પ્રેફરન્સ શેર ₹100 એટલે સાગર લિમિટેડના પ્રેફરન્સ શેરની રકમ થશે 2,00,000 અને જામીનગીરી પ્રીમિયમ થશે ₹40,000. બરાબર. એ જ રીતે સરિતા લિમિટેડમાં 1500 શેરના ₹100 પ્રમાણે ₹1,50,000 અને પ્રીમિયમ 1500 શેર પર ₹20 પ્રમાણે ₹30,000. તો આ રીતે બંને કંપનીને નવી કંપની જે શેર આપે છે ઇક્વિટી અને પ્રેફરન્સ પ્રીમિયમ સહિત એની રકમ મળી છે આનો સરવાળો કરી નાખીએ તો સાગર લિમિટેડમાં આવશે ₹11,20,000 અને સરિતા લિમિટેડમાં આવશે ₹5,92,500. બરાબર. આ ખરીદ કિંમત મળી ગઈ આપણને. બરાબર. તો ખૂબ જ અગત્યની આપણે ગણતરી કરી લીધી. હવે ડિબેન્ચરનો મુદ્દો બાકી રહ્યો છે કે નવી કંપની જે ડિબેન્ચર આપે છે એ કેટલા રૂપિયાના આપે અને કઈ રીતે આપે છે. બરાબર. ડિબેન્ચરનો મુદ્દો આપણે જોઈ લઈએ. તો જુઓ તમે સ્ક્રીન ઉપર આ રીતે આપણે ગણતરી કરીશું. ડિબેન્ચરનો જે હવાલો આપ્યો છે એને પણ સમજવો પડશે ધ્યાનથી અને ત્યારબાદ એની ગણતરી કરીશું. બરાબર. તો ડિબેન્ચરનો હવાલો જુઓ તમે સ્ક્રીન ઉપર. પહેલો જ હવાલો છે. સાગર લિમિટેડ અને સરિતા લિમિટેડના 12%ના ડિબેન્ચર પેટે સંગમ કંપની એટલી સંખ્યામાં તેના 15%ના ₹100ના એક ડિબેન્ચર આપવા કે જેથી વ્યાજની આવક એટલી જ મળે. એટલે જૂની કંપનીમાં જેટલું વ્યાજ મળે એટલું જ નવી કંપનીમાં પણ મળવું જોઈએ. બરાબર. તો સૌપ્રથમ તો વ્યાજ કેટલું મળે છે હાલમાં એ આપણે શોધવું પડશે. સાગર લિમિટેડ અને સરિતા લિમિટેડ બંનેનું હાલનું વ્યાજ શોધવું પડશે. બરાબર. તો હાલમાં કેટલું વ્યાજ મળે છે એ શોધવું પડશે. તો હાલમાં કેટલું વ્યાજ મળે તો હાલમાં ડિબેન્ચર જુઓ ₹50,000 છે સાગર લિમિટેડને એના પર 12% લેખે વ્યાજ મળશે. બરાબર. તો ₹50,000 પર 12% પ્રમાણે ગણતરી કરીએ તો હાલના વ્યાજની રકમ કેટલી થશે ₹6,000 થશે. બરાબર. આ વ્યાજ જૂનું. એ જ રીતે સરિતા લિમિટેડમાં પણ હાલના વ્યાજની ગણતરી કરીએ તો સરિતા લિમિટેડના ડિબેન્ચર ₹35,000ના છે અને એના પર પણ કેટલા ટકા છે 12%. બરાબર. તો 12% પ્રમાણે ગણતરી કરીએ તો ₹4200 વ્યાજ હાલમાં મળે છે. હવે નવી કંપનીના જે ડિબેન્ચર આપે છે એના પર પણ આટલું જ વ્યાજ મળવું જોઈએ. સૂચના એવી છે. બરાબર. હવે નવી કંપની જે ડિબેન્ચર આપે એ કઈ રીતે આપે છે કેટલા ટકાના આપે છે એ જોવું પડશે. તો અહીંયા શું સૂચના આપી છે 15%નો એક ડિબેન્ચર ₹100ના ભાવે આપે છે. બરાબર. એટલે કે ₹100 ઉપર 15% લેખે ₹15 વ્યાજ મળે. એટલે આપણે આ રીતે પદ મૂકી શકીએ. જો વ્યાજ ₹15 મળે તો ડિબેન્ચરની રકમ ₹100. ₹15 જો વ્યાજ મળે તો ડિબેન્ચરની રકમ ₹100 માટે ₹6,000 જો વ્યાજની જરૂર હોય તો ડિબેન્ચરની રકમ કેટલી. બરાબર. આમ કરીએ તો આપણને નવા ડિબેન્ચરની રકમ મળશે 6,000 ગુણ્યા 100/15. બરાબર. આમ કરીશું તો નવા ડિબેન્ચરની રકમ મળશે ₹40,000. ચાલો એ જ રીતે સરિતા લિમિટેડમાં પણ વ્યાજ સરિતા લિમિટેડને પણ 15%ના ડિબેન્ચર આપે છે ₹100નો. એટલે જો વ્યાજ ₹15 જોઈએ તો ડિબેન્ચરની રકમ 100 હશે. બરાબર. 15 એ 100 માટે વ્યાજ કેટલું મળે છે હાલમાં 4200. તો ₹4200 જો વ્યાજ જોઈતું હોય તો ડિબેન્ચરની રકમ કેટલી હોવી જોઈએ. તો 4200 ગુણ્યા 100/15 કરીએ તો ₹28,000 આવશે નવા ડિબેન્ચરની રકમ. બરાબર. તો આ રીતે સાગર લિમિટેડ અને સરિતા લિમિટેડના નવા ડિબેન્ચરની રકમ આપણને મળી ગઈ. ચાલો
ત્યારબાદ હવે ચોખ્ખી મિલકતોની ગણતરી કરીશું. તો ચોખ્ખી મિલકતોની ગણતરી કરવા માટે આપણે મિલકતોમાંથી દેવા સામાન્ય રીતે બાદ કરવાના હોય છે, બરાબર. તો કુલ મિલકતો માટે પાકા શ્રેયમાં જોઈએ તો પાકા શ્રેયમાં જોઈ લો સાગર લિમિટેડની જે મિલકતો આપી છે 12,95,000 રૂપિયાની છે. હવે એમાં કોઈ અવાસ્તવિક મિલકત છે નહીં, એટલે કુલ મિલકતોનો સરવાળો આટલો જ થશે, 12,95,000 રૂપિયા. જો કોઈ અવાસ્તવિક મિલકત આપી હોય તો એને ધ્યાનમાં નથી લેવાનું, પણ અહીંયા અવાસ્તવિક મિલકત આપી જ નથી એટલે એ બાદ કરવાનો પ્રશ્ન છે નહીં, એટલે આપણે સીધો સરવાળો જ લઈ લીધો. એ જ રીતે સરિતા લિમિટેડની કુલ મિલકતો 9,45,500 રૂપિયા છે, તો એ આપણે અહીં લઈશું 9,45,500 રૂપિયા, બરાબર. હવે મિલકતમાંથી આપણે દેવા બાદ કરીશું. તો બંને કંપનીના પાકા શ્રેયમાં જોઈએ કયા કયા દેવા આપેલા છે. તો દેવામાં તમે જોઈ શકો છો, દેવા બાજુ જુઓ, ડિબેન્ચર. હવે ડિબેન્ચર આપણે કયા લેવાના? નવા, જૂના નહીં, કારણ કે આ જૂના ડિબેન્ચરના બદલામાં કંપની નવા ડિબેન્ચર આપે છે, બરાબર. તો સૌ પ્રથમ ડિબેન્ચર લખીશું. 12% બદલે નવા ડિબેન્ચર કેટલાના છે? 15%. 15% ડિબેન્ચર કેટલા છે? સાગર લિમિટેડના 40,000 રૂપિયા અને સરિતા લિમિટેડના 28,000 રૂપિયા. આ ડિબેન્ચર્સ થઈ ગયા. ચાલો, ત્યારબાદ બીજા દેવામાં લેણદારો છે 90,000 અને 40,000 રૂપિયા. તો લેણદારો લખીશું. સાગર લિમિટેડના 90,000 રૂપિયા, સરિતા લિમિટેડના 40,000 રૂપિયા. ત્યારબાદ દેવી હુંડી 15,000 અને 10,000 રૂપિયા. સાગર લિમિટેડમાં 15,000 રૂપિયા, સરિતા લિમિટેડમાં 10,000. બરાબર. પાકા શ્રેયમાં બીજા કોઈ દેવા આપ્યા નથી, આટલા જ દેવા છે. તો ત્રણ દેવાનો સરવાળો કરીએ તો 1,45,000 રૂપિયા જે છે સાગર લિમિટેડના દેવા થાય છે અને સરિતા લિમિટેડના દેવાનો સરવાળો 78,000 રૂપિયા થાય છે, બરાબર. હવે મિલકતમાંથી દેવા બાદ કરીએ એટલે આપણને ચોખ્ખી મિલકતો મળશે. ચોખ્ખી મિલકતો, તો મિલકતો 12,95,000 છે, દેવા 1,45,000, એટલે 11,50,000 રૂપિયા ચોખ્ખી મિલકતો થાય છે. એ જ રીતે સરિતા લિમિટેડમાં મિલકતો 9,45,500, દેવા 78,000, બાદ કરો તો 8,67,500 રૂપિયા ચોખ્ખી મિલકતો થાય છે, બરાબર. તો ચોખ્ખી મિલકતો પણ મળી ગઈ. હવે પાઘડી અથવા મૂડી અનામત શોધવું પડે. પાઘડી અથવા મૂડી અનામત એટલે શું? તો ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતોનો તફાવત કરવાનો હોય છે, કે ખરીદ કિંમત કેટલી અને ચોખ્ખી મિલકતો કેટલી, બરાબર. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપણે ખરીદ કિંમત સૌપ્રથમ શોધી જ ગયા છે આ રીતે, બરાબર. તો ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતનો તફાવત શોધવાનો છે. જો ખરીદ કિંમત વધારે હોય ને ચોખ્ખી મિલકત ઓછી હોય તો મૂડી અનામત કહેવાશે, સોરી, પાઘડી કહેવાશે, બરાબર. હવે અહીંયા શું છે? ખરીદ કિંમત 11,20,000 છે અને ચોખ્ખી મિલકતો 11,50,000 છે, એટલે આ દાખલામાં મૂડી અનામત છે, બરાબર. એ જ રીતે સરિતા લિમિટેડમાં પણ તમે જોઈ શકો છો, 5,92,500 રૂપિયા ખરીદ કિંમત છે, એની સરખામણીમાં ચોખ્ખી મિલકત વધારે છે, બરાબર. એટલે બંનેમાં મૂડી અનામત છે. મૂડી અનામત શોધવા માટે શું કરીશું? ચોખ્ખી મિલકતમાંથી ખરીદ કિંમત બાદ કરીશું. તો લખી દઈએ સૌ પ્રથમ ચોખ્ખી મિલકતો. સાગર લિમિટેડમાં 11,50,000 અને સરિતા લિમિટેડમાં 8,67,500. એમાંથી ખરીદ કિંમત માઇનસ કરીશું. ખરીદ કિંમતની ગણતરી આપણે સૌથી પહેલા જ કરી ગયેલા છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો. સાગર લિમિટેડમાં 11,20,000 રૂપિયા, સરિતા લિમિટેડમાં 5,92,500 રૂપિયા, બરાબર. આ બંનેનો તફાવત કાઢીએ એટલે આપણને અહીંયા પાઘડી અથવા મૂડી અનામત મળશે, પણ અહીંયા મૂડી અનામત છે, બરાબર. ખરીદ કિંમત વધારે હોતે તો પાઘડી હોતે. તો મૂડી અનામત કેટલું આવે છે? અહીંયા 30,000 રૂપિયા આવે છે સાગર લિમિટેડમાં. સરિતા લિમિટેડમાં 2,75,000 રૂપિયા મૂડી અનામત આવે છે, બરાબર. તો આ રીતે બધી જરૂરી ગણતરીઓ આપણે કરી લીધી છે. ચાલો, હવે જરૂરી ગણતરીઓ થઈ ગયા બાદ આપણે શું કરવાનું છે? બંને કંપનીઓનું પાકું સરવૈયું બનાવવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે અહીંયા કઈ પદ્ધતિથી ગણતરી કરી?
ખરીદ સ્વરૂપનું સંયોજન હોય એની. તો ખરીદી સ્વરૂપના સંયોજનનું પાકું સરવૈયું આપણે સૌથી પહેલા બનાવી લઈએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સંગમ લિમિટેડનું તારીખ 1/4/26ના રોજનું પાકું સરવૈયું ખરીદી સ્વરૂપનું સંયોજન માટે, બરાબર, જેની આપણે ગણતરી કરી છે તે એ. તો જૂનું જે પાકું સરવૈયું છે એને ધ્યાનમાં લઈને આપણે નવું પાકું સરવૈયું બનાવતા જવાનું છે. સૌ પ્રથમ શેર મૂડી. શેર મૂડી જૂના શેરના બદલામાં નવી કંપનીએ શું કર્યું છે, પોતાના નવા શેર આપ્યા છે, એ ધ્યાનમાં લેવાનું છે. તો આપણે જે ગણતરી કરી છે એમાં છે જ ગણતરી, એ પ્રમાણે જોઈ લઈએ. તો જુઓ, સાગર લિમિટેડને કેટલા શેર આપે છે? 8,000 ઇક્વિટી શેર. અને સરિતા લિમિટેડને કેટલા આપે? 3,750. એટલે 8,000 અને 3,750 બંનેનો સરવાળો કરીએ તો કેટલા ઇક્વિટી શેર થશે? 11,750 ઇક્વિટી શેર થાય. દરેક રૂપિયા 100નો, બરાબર. એક શેર 100 રૂપિયાનો છે. તો એ રીતે કંપની ઇક્વિટી શેર આપે છે. 11,750 ગુણ્યા 100 કરીએ તો 11,75,000 રૂપિયાની ઇક્વિટી શેર મૂડી થશે, બરાબર. ચાલો, એ જ રીતે પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર જુઓ, સાગર લિમિટેડને 2,000 આપે છે, સરિતા લિમિટેડને 1,500 આપે. 2,000 અને 1,500 એટલે કેટલા થયા? 3,500. તો 3,500 પ્રેફરન્સ શેર, દરેક રૂપિયા 100નો, બરાબર. એક શેર 100 રૂપિયાનો છે એટલે પ્રેફરન્સ શેર મૂડીની રકમ થશે 3,50,000 રૂપિયા, બરાબર. તો ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડીની રકમ થઈ ગઈ. ચાલો, ત્યારબાદ અનામત અને વધારો. અનામત અને વધારોમાં સૌ પ્રથમ લખી દઈશું આપણે જામીનગીરી પ્રીમિયમ. તો જામીનગીરી પ્રીમિયમ પણ જે જૂના પાકા સરાયમાં આપ્યું છે એને ધ્યાનમાં લેવાનું નથી. જો કે અહીંયા આપ્યું જ નથી, આપ્યું હોય તો પણ ધ્યાનમાં નથી લેવાનું, આપણે નવું જ ધ્યાનમાં લેવાનું છે. તો જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? તો ઇક્વિટી શેર પર જુઓ, અહીંયા સાગર લિમિટેડમાં 80,000 છે, સરિતા લિમિટેડમાં 37,500 છે. ત્યારબાદ પ્રેફરન્સ શેરમાં પણ પ્રીમિયમ છે 40,000 અને 30,000. એટલે ચારે ચાર પ્રીમિયમની રકમનો સરવાળો કરવાનો છે. અને ચારે ચાર પ્રીમિયમની રકમનો સરવાળો થાય છે 1,87,500 રૂપિયા. તો એ પ્રીમિયમ આપણે લખીશું 1,87,500 રૂપિયા. જો તમને નહીં ખ્યાલ આવ્યો હોય તો એમ બ્રેકેટમાં લખું છું. ઇક્વિટી શેર પર 80,000 છે, સરિતા લિમિટેડના ઇક્વિટી શેર પર 37,500 છે. એ જ રીતે પ્રેફરન્સ શેર પર 40,000 અને 30,000. આ રીતે ચાર અલગ અલગ રકમનું સિક્યોરિટી પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ થાય છે, બરાબર. તો જામીનગીરી પ્રીમિયમ આપણે લખી નાખ્યું. ત્યારબાદ આગળ જઈએ બીજા પ્રીમિયમો. તો બીજા પ્રીમિયમોમાં સામાન્ય અનામત આપણે ધ્યાનમાં લેવાનું નથી. આપણે નિયમ જોઈ ગયા કે જૂની કંપનીનું સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું ક્યારેય ધ્યાનમાં લેવાનું હોતું નથી. પણ એ સિવાયના જે બાકીના બે અનામત છે, એક રોકાણ વળતર અનામત અને નિકાસ નફા અનામત, એ કાનૂની અનામત કહેવાય. અને હવાલામાં સૂચના આપી છે કાનૂની અનામતો હજુ 2 વર્ષ સુધી રાખવી જરૂરી છે. એટલે આ બધે કાનૂની અનામતોને આપણે લખવાની છે, ધ્યાનમાં લેવાની છે, બરાબર. તો કાનૂની અનામતોમાં રોકાણ વળતર અનામત અને નિકાસ નફા અનામત બંનેને ધ્યાનમાં લઈશું. તો રોકાણ વળતર અનામત જે છે 80,000 છે બંને કંપનીનું, અને નિકાસ નફા અનામત 80,000 અને 40,000 એટલે 1,20,000 છે. બંને થઈને કાનૂની અનામતો 2,00,000 રૂપિયાની થવા જાય છે, બરાબર. કઈ કઈ કાનૂની અનામતોમાં છે? રોકાણ વળતર અનામત વત્તા નિકાસ નફા અનામત. આ બંનેનો સરવાળોની ભેગી રકમ આપણે લઈ લીધી છે, બરાબર. ચાલો, ત્યારબાદ નફા નુકસાન ખાતું તો આપણે વાત કરીએ એ પ્રમાણે ધ્યાનમાં લેવાનું નથી. બીજી કોઈ અનામતો હોય તો એને ધ્યાનમાં લેવાની છે. તો આ દાખલામાં આપણે શોધી છે મૂડી અનામત છે, ગણતરીમાં શોધી નાખી, બરાબર. ચોખ્ખી મિલકતો અને ખરીદ કિંમતનો તફાવત જોયો તો મૂડી અનામત મળે છે. તો મૂડી અનામતને પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો મૂડી અનામત તમે જોઈ શકો છો, સાગર લિમિટેડનું 30,000 છે અને સરિતા લિમિટેડનું 2,75,000 છે. આમ કરીએ તો બંનેનો સરવાળો થાય છે 3,05,000 રૂપિયા, બરાબર. તો આ મૂડી અનામતની રકમ પણ આપણને અહીંયા મળી ગઈ. ચાલો, ત્યારબાદ લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં ડિબેન્ચર આવશે, પણ નવા લેવાના, જૂના નહીં. જૂના 12%ના છે, એની જગ્યાએ નવા ડિબેન્ચર 15%ના આપેલા છે.
તો 15%ના ડિબેન્ચર. ડિબેન્ચરની રકમ આપણે શોધેલી છે, એ નવી રકમ ધ્યાનમાં લેવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર. 40,000 સાગર લિમિટેડના છે, 28,000 સરિતા લિમિટેડના છે. બરાબર, 40,000 વત્તા 28,000, તો બંને થઈને 68,000 અહીંયા આપણે લખીશું. ત્યારબાદ વેપારી દેવા, એની અંદર જૂના પાકા શ્રેયમાં જોતા જાઓ, બીજો કોઈ ચેન્જ થયો નથી. તો લેણદારો 90,000 અને 40,000 છે. એટલે એની રકમ થશે 1,30,000. બરાબર. આ સિવાય દેવી હુંડી પણ આપી છે, તો આપણે એ પણ લખીશું. દેવી હુંડી વેપારી દેવામાં 15,000 અને 10,000. આ રીતે એની રકમ થશે 25,000. બીજા કોઈ દેવા બચતા નથી. સરવાળો કરીએ તો 24,40,500 થાય છે. બરાબર. ઇક્વિટી અને જવાબદારી બાજુનો સરવાળો થાય. ચાલો હવે મિલકતોની વાત કરીએ. તો મિલકતોમાં પણ હવાલામાં કોઈ સૂચના નથી આપી, કોઈ ચેન્જ થયો નથી. એટલે જૂની જે મિલકતો છે એ પ્રમાણે લખતા જઈએ. સૌપ્રથમ દ્રશ્યમાં જમીન મકાન આપ્યા છે. બંનેનો સરવાળો 5 લાખ અને 3 લાખ એટલે થશે 8 લાખ રૂપિયા. એ જ રીતે પ્લાન્ટ યંત્રો સાગર અને સરિતા લિમિટેડનો સરવાળો 3 ને 2 5 લાખ રૂપિયા થશે. ત્યારબાદ અદ્રશ્ય મિલકતો કોઈ આપી નથી. બરાબર, એટલે એમાં કશું લખવાનું રહેતું નથી. રોકાણો જે છે 2 લાખ અને 1 લાખ એટલે રોકાણોની રકમ થશે 3 લાખ રૂપિયા. ત્યારબાદ અન્ય કોઈ બિનચાલુ મિલકતો નથી આપી. સ્ટોક ચાલુ મિલકતોમાં સ્ટોક 1,30,000 અને 70,000 બંનેનો સરવાળો 2 લાખ થશે. બરાબર. ચાલો, ત્યારબાદ દેવાદારો 1 લાખ અને 1,50,000 એટલે બંનેનો સરવાળો થશે 2,50,000. રોકડ અને બેંક શિલ્લક આવશે રોકડ અને રોકડ સમક્ષમાં. તો 65,000 અને 1,25,500 બંનેનો સરવાળો કરીએ તો 1,90,500 રૂપિયા રોકડ અને બેંક શિલ્લક થશે. બરાબર. ચાલો હવે અહીં એક અગત્યની વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે પણ ખરીદી સ્વરૂપનું સંયોજન હોય તો ખરીદી સ્વરૂપના સંયોજનમાં જે આપણે અહીંયા કાનૂની અનામતો બતાવી છે, બરાબર, તો એ કાનૂની અનામતો માટે આપણે સંયોજન હવાલા ખાતું ઊભું કરવું પડશે અને અન્ય બિનચાલુ મિલકતોમાં બતાવવું પડે. તો અહીંયા લખીશું અન્ય બિનચાલુ મિલકતોમાં સંયોજન હવાલા ખાતું. બરાબર. અને એની અંદર આ કાનૂની અનામતોની રકમ છે કેટલી? 2 લાખ રૂપિયા. એ 2 લાખ રૂપિયા આપણે અહીંયા બતાવી પડે. બરાબર. તો આ રીતે બધી વિગતો આવી ગઈ. હવે સરવાળો કરીએ તો 24,40,500 રૂપિયા થઈ રહે છે. બરાબર. જે આપણો દેવા તરફનો સરવાળો હતો એટલો જ સરવાળો મિલકતો તરફનો પણ થઈ રહે છે. તો આ ખરીદી સ્વરૂપનું પાકું સરવૈયું અહીંયા પૂર્ણ થયું. હવે આપણે બીજું જોવાનું છે વિલીનીકરણ સ્વરૂપનું, કારણ કે પ્રશ્નમાં 2 પ્રકારનું પાકું શ્રેય કહેલ છે. જો તમે સૂચનામાં જોઈ શકો છો, વિલીનીકરણ સ્વરૂપનું અને ખરીદી. તો આપણે ખરીદી સ્વરૂપનો દાખલો પૂરો કરીએ. હવે વિલીનીકરણ સ્વરૂપના ઉપર જઈશું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા સંયોજન વિલીનીકરણ સ્વરૂપનું હોય. તો વિલીનીકરણ સ્વરૂપનું હોય તો શું કરવાનું? તો સૌપ્રથમ આપણે જે ખરીદ કિંમત છે એમાંથી લઈ લીધેલી શેર મૂડી માઇનસ કરીને તફાવત શોધવો પડશે. બરાબર. એટલે સૌપ્રથમ આપણે ખરીદ કિંમત લખીશું. કુલ ખરીદ કિંમત, બરાબર, બંને કંપનીઓનું. તો ખરીદ કિંમત આપણે ગણતરી કરી ગયા છે, એનો અહીંયા ઉપયોગ કરવો પડશે. તો જુઓ, ખરીદ કિંમત આપણે અહીંયા જોઈ ગયા છે. સાગર લિમિટેડની ખરીદ કિંમત 11,20,000 છે. બરાબર. અને સરિતા લિમિટેડની ખરીદ કિંમત છે 5,92,500 રૂપિયા. બરાબર. આ સાગર લિમિટેડની છે, આ સરિતા લિમિટેડની છે. અને બંનેની ખરીદ કિંમતનો સરવાળો કરીએ તો 17,12,500 રૂપિયા થાય છે. બરાબર.
તો ખરીદ કિંમતમાંથી લઈ લીધેલી શેર મૂડીની રકમ માઇનસ કરીશું કે જે નવી કંપની છે એણે જૂની કંપનીની કેટલી શેર મૂડી લઈ લીધી છે. તો એના માટે જૂની કંપનીનું પાકું સરવૈયું જોવું પડશે. તો જૂની કંપનીના પાકા સરવૈયામાં તમે જોઈ શકો છો જે શેર મૂડીની રકમ આપી છે એ જુઓ. સાગર લિમિટેડના ઇક્વિટી શેર 6 લાખ, પ્રેફરન્સ શેર 2 લાખ. એ જ રીતે સરિતા લિમિટેડના ઇક્વિટી શેર 5 લાખ અને પ્રેફરન્સ શેર 1,50,000. બરાબર. તો આ જે જૂની કંપનીના ઇક્વિટી શેર છે એ નવી કંપની લઈ લે છે. બરાબર. તો આ જે આનો સરવાળો જે છે 14,50,000 રૂપિયા એ આપણે અહીંયા લખીશું. બરાબર. બ્રેકેટમાં લખો જ લખી શકો છો તમે આ રીતે 6 લાખ રૂપિયા વત્તા 5 લાખ રૂપિયા વત્તા 2 લાખ રૂપિયા વત્તા 1,50,000 રૂપિયા. બરાબર. આ રીતે જૂની કંપનીની જે શેર મૂડી લઈ લે છે એ. અને ત્યારબાદ આ બંનેનો તફાવત શોધવાનો છે. તફાવતની રકમ આવે છે 2,62,500 રૂપિયા. બરાબર. તો આ જે તફાવતની રકમ છે એ હવે માંડી વાળવાની હોય છે સામાન્ય અનામતમાંથી. તો આ 2,62,500 રૂપિયા છે જૂની કંપનીના સામાન્ય અનામતમાંથી માંડી વાળવાના હોય છે. હવે જૂની કંપનીનું સામાન્ય અનામતની રકમ તમે જોઈ શકો છો. પાકા શ્રેયમાં જુઓ બંને કંપનીના સામાન્ય અનામત 1,50,000 અને 1 લાખ એટલે બંનેનો સરવાળો થઈને કેટલા થાય છે 2,50,000 થાય છે. એટલે સામાન્ય અનામતમાંથી 2,50,000 રૂપિયા મળી રહેશે. ચાલો તો 2,62,500 રૂપિયાની જરૂર છે એની સામે આપણી પાસે ફક્ત 2,50,000 જ છે એટલે બીજા કેટલા રૂપિયા ખૂટે છે 12,500 રૂપિયા હજુ બીજા જરૂર છે. તો સામાન્ય અનામત તો વપરાઈ ગયું. હવે આપણી પાસે શું છે નફા નુકસાન ખાતું. બરાબર. તો આ 12,500 રૂપિયા ક્યાંથી લેવા પડશે નફા નુકસાન ખાતામાંથી લેવા પડશે. બરાબર. અને આ રીતે 2,62,500 રૂપિયા આપણે માંડી વાળ્યા. બરાબર. સામાન્ય અનામતમાંથી લીધા 2,50,000, નફા નુકસાનમાંથી લીધા 12,500. હવે બાકી શું રહ્યું તો સામાન્ય અનામત ખાતું તો પૂરેપૂરું વપરાઈ ગયું. તમે જોઈ શકો છો એક પણ રૂપિયો બાકી રહ્યું નથી. બરાબર. નફા નુકસાન ખાતામાં કેટલા રૂપિયા બાકી છે એ જોઈએ. તો નફા નુકસાન ખાતાની જે બાકી આપી છે પ્રશ્નમાં એની આપણે વાત કરીએ તો 60,000 સાગર લિમિટેડનું છે, સરિતા લિમિટેડનું 40,500. બરાબર. એટલે બંને થઈને કેટલા છે 1,05,000 રૂપિયા છે. બરાબર. ક્યાંથી આવ્યા સાગર લિમિટેડના 60,000, સરિતા લિમિટેડના 40,500 આ થઈને. એમાંથી આપણે શું કર્યું આ તફાવત માંડી વાળ્યો 12,500 રૂપિયા. એટલે કે 12,500 રૂપિયા આપણે વાપરી નાખ્યા છે એટલા માઇનસ થશે. એ 12,500 આપણે માઇનસ કરીએ એટલે 88,000 રૂપિયા બચે છે. બરાબર. હવે આ 88,000 જે બચ્યા એની અંદર આપણે ડિબેન્ચરનો જે તફાવત છે નફો હોય તો ઉમેરવાનું ને ખોટ હોય તો માઇનસ કરવાનું. તો ડિબેન્ચર જે છે આપણે નવી કંપનીના કેટલા રૂપિયાના આપ્યા એ જોવા પડશે. અને તફાવત નફો કે ખોટ છે એ ધ્યાનમાં લેવાનું. તો તમે જોઈ શકો છો ડિબેન્ચર જે છે અહીંયા જોઈ શકો છો. જૂની કંપનીના કેટલા છે 50,000 રૂપિયાના છે સાગર લિમિટેડના. નવી કંપની કેટલાના આપે છે 40,000ના. એટલે 10,000 રૂપિયાની ખોટ જાય છે. બરાબર. સોરી નફો થાય છે અહીંયા. એ જ રીતે અહીંયા 28,000 રૂપિયાના છે. જૂની કંપનીના કેટલા છે 35,000ના છે. એટલે અહીંયા પણ 7,000 રૂપિયા છે. બરાબર. તો આ જે નફો થાય છે એ નફો આપણે અહીંયા લખવો પડશે. નવી કંપનીને નફો થાય છે કારણ કે 50,000ના ડિબેન્ચરની સામે 40,000 જ આપે એટલે 10,000 નફો થાય. અહીંયા 35,000ની સામે 28,000 જ આપે એટલે અહીંયા પણ 7,000નો નફો થાય. તો જે નફાની રકમ છે ડિબેન્ચરની એ આપણે અહીંયા લખવી પડશે. પ્લસ ડિબેન્ચરમાં નફો. બરાબર. 50,000ની સામે 40,000 આપે એટલે સાગર લિમિટેડમાં 10,000 રૂપિયા નફો થાય છે.
એ જ રીતે સરિતા લિમિટેડમાં જે નફો થાય છે એની રકમ 7,000 છે. કેમ 7,000? કારણ કે 35,000 રૂપિયાની સામે 28,000ના ડિબેન્ચર આપે એટલે ટોટલ 17,000 રૂપિયા ડિબેન્ચરમાં નફો થાય છે સંગમ કંપનીને. એટલે એ 17,000 રૂપિયાથી નફો વધવાનો એટલે નફામાં ઉમેરીશું એટલે હવે આપણી નફા નુકસાન ખાતાની બાકી રહેશે 1,05,000 રૂપિયા. બરાબર, આ નફા નુકસાન ખાતાની છેવટની બાકી. ચાલો હવે આપણે વિલીનીકરણ સ્વરૂપના સંયોજન માટે પાકું સરવૈયું બનાવીએ. તો તમે સ્ક્રીન પર આ રીતે જોઈ શકો છો સંયોજન પછીનું પાકું સરવૈયું વિલીનીકરણ સ્વરૂપનું. તો સૌપ્રથમ આપણે શેર મૂડી લખવાની છે. તો શેર મૂડી અને એ તો આપણે જે સંયોજન સ્વરૂપના પાકા સરવૈયામાં બનાવ્યું એ જ લખવાનું છે. ખરીદી સ્વરૂપના પાકા સરવૈયામાં એમાંથી જ કોપી મારવાની છે, ખાસ કંઈ ચેન્જ થવાનું નથી. 11,750 શેર. બરાબર, આ જોઈ શકો છો તમે બનાવ્યું જ છે, આપણે એ જ લખવાનું છે. દરેક રૂપિયા 100નો રકમ આવશે 11,75,000 રૂપિયા. એ જ રીતે પ્રેફરન્સ શેર જે છે 3,500 અને દરેક રૂપિયા 100નો. બરાબર, એટલે રકમ આવશે 3,50,000 રૂપિયા. અનામત અને વધારો. હવે અનામત અને વધારામાં એ તમે જોઈ શકો છો જે જૂનું છે એના કરતાં થોડું બદલાશે. બરાબર, સૌપ્રથમ જામીનગીરી પ્રીમિયમ. તો જામીનગીરી પ્રીમિયમ તો જે આપણે લખી છે એ જ લખી દઈશું 1,87,500 રૂપિયા. બરાબર, ત્યારબાદ કાનૂની અનામતો. કાનૂની અનામતો આપણે કેટલી લખી છે 2,00,000 રૂપિયા, તો એ પણ અહીંયા લખીશું. ચાલો હવે અહીંયા નફા નુકસાન ખાતુંની જે બાકી હમણાં આપણે ગણતરી કરીને શોધી એ લખવાની હોય છે. બરાબર, તો જોઈ શકો છો તમે અહીંયા નફા નુકસાન ખાતાની બાકી કેટલી રહે છે 1,05,000. તો એ લખીશું નફા નુકસાન ખાતું 1,05,000. બરાબર, અને સામાન્ય અનામતની પણ બાકી લખવાની હોય પણ સામાન્ય અનામતની તો બાકી 1 પણ રૂપિયા રહી નથી. બરાબર, એટલે સામાન્ય અનામતની બાકી 0 રૂપિયા છે, નહીં લખો તો પણ ચાલશે. બરાબર, ત્યારબાદ ખરીદી સ્વરૂપના સંયોજનમાં આપણે મૂડી અનામત લખ્યું હતું. વિલીનીકરણ સ્વરૂપના સંયોજનમાં મૂડી અનામત લખવાની રહેતી નથી એટલે એ આપણે લખવાનું નથી. બરાબર, ચાલો ત્યારબાદ આગળ જઈએ તો બીજા દેવામાં તો ડિબેન્ચર્સ જે જૂના છે એ જ લખવાના. 15%ના ડિબેન્ચર્સ તે ખરીદી સ્વરૂપના સંયોજનમાં લખ્યા હતા 68,000 રૂપિયા, એની જ રકમ અહીંયા લખીશું. લેણદારો 1,30,000 રૂપિયા. દેવી હુંડી 25,000 રૂપિયા. અન્ય ચાલુ દેવા કોઈ નથી. બરાબર, આટલાનો આપણે સરવાળો કરવાનો છે. તો 22,40,500 રૂપિયા થાય છે. ચાલો ત્યારબાદ મિલકતો. તો મિલકતોમાં પણ જે જૂનું દ્રશ્ય મિલકતોમાં જે ખરીદી સ્વરૂપમાં છે એ જ લખવાની છે. 8,00,000 રૂપિયા. જમીન મકાન, ત્યારબાદ પ્લાન્ટ યંત્રો 5,00,000. અદ્રશ્ય મિલકતો કોઈ નથી. બિનચાલુ રોકાણો આપ્યા છે 3,00,000, તો એ લખી દઈશું 3,00,000 રૂપિયા. અન્ય બિનચાલુ મિલકતો કોઈ નથી. અહીંયા આપણે સંયોજન હવાલા ખાતું બનાવ્યું હતું કારણ કે એ ખરીદી સ્વરૂપનું સંયોજન હતું એટલે વિલીનીકરણ સ્વરૂપના સંયોજનમાં એ આપણે બતાવવાનું રહેતું નથી. બરાબર, બાકીની ચાલુ મિલકતો એઝ ઇટ ઇઝ લખી દઈશું. સ્ટોકની કિંમત છે 2,00,000 રૂપિયા. દેવાદારોની કિંમત છે 2,50,000 રૂપિયા. રોકડ અને બેંક શિલ્લક જે છે અહીંયા એ લખવાની છે રોકડ અને રોકડ સમકક્ષમાં 1,90,500 રૂપિયા. સરવાળો થશે 22,40,500 રૂપિયા. બરાબર, તો આ આપણું વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન પણ અહીંયા
પૂર્ણ થયું. તો આ રીતે વાયડી સ્વરૂપનું સંયોજન તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પાકું સરવૈયું છે. વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન એનું પણ પાકું સરવૈયું છે. તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે.